સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા વિસ્તારમાં નોકરીએ જતી 19 વર્ષની યુવતી પર અજાણ્યા યુવકો દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ યુવતીએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતા હુમલાખોરોએ ગળા પર તીક્ષ્ણ હથિયારથી વાર કર્યો હતો અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સાધના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ કોસંબા અને પાલોદ પોલીસ તાત્કાલિક દોડી આવી તપાસ શરૂ કરી છે। હુમલો મોબાઈલ સ્નેચિંગ માટે થયો કે અન્ય કોઈ કારણસર તે અંગે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે। सिल्वर मध्ये कंपनी बाजू काम करवा देती एक वसारी से सुरेश छाबड़ा आज हमारी हॉस्पिटल साधना कुटीर हॉस्पिटल में सवारे 9 वागे एक दर्दी ने लईने आवेला एना रिलेटिव्स तो एनो नाम हतुं विनीताबेन रामसिंह राठोड। ए पीपोदरा गामना छे। आज ए कई काम पर जती हती त्यारे एने मोबाइल स्नेचिंग करीने एने कई ईजा चाकूथी ईजा करी एने गळाना भागमां मोटी ईजा हती। પછી આવ્યા પછી અમે સારવાર કરી ઓપરેશન થિયેટરમાં લઈને એને બધા ટાંકા લીધા ને હવે અમારે સારવાર હેઠળ છે ને આગળની કાર્યવાહી માટે પોલીસ આવેલી છે। માંગરોળના પીપોદરા ગામે 19 વર્ષીય યુવતી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે અને જે પ્રાથમિક કારણ જે બતાવવામાં આવી રહ્યું છે કે મોબાઈલ જે યુવતી પાસે હતો અને આ એ જ ઘટના છે। આ જે ગલી છે પીપોદરા ગામથી આ યુવતી છે પીપોદરા ગામથી તે પોતે નોકરી પર જઈ રહી હતી અને આ જે સાંકડી ગલી છે ત્યાંથી આ યુવતી પસાર થઈ રહી હતી અને આ યુવતી છે તેનો એકલતાનો લાભ લઈને આ જગ્યા પર 3 જેટલા પરપ્રાંતિ યુવાનો બેઠા હતા અને તેઓએ આ યુવાનોએ આ એકલી આ યુવતીને જોઈને તેને આતરી હતી। એક યુવકે તેને પકડી રાખી અને બીજાએ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને યુવતીએ બૂમાબૂમ કરતા તેના ગળા પર ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું, જેના કારણે યુવતીને ગંભીર ઈજા થઈ હતી। પરંતુ આ જે દ્રશ્ય અમે જે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે આ એ જ ગલી છે કે પીપોદરા ગામ આવેલું છે અને પીપોદરા ગામની આ ગલીમાંથી આ યુવતી છે તે આ રસ્તેથી કંપની તરફ જઈ રહી હતી। જેવું આ જગ્યા પરથી રસ્તો ક્રોસ કરીને યુવતી જ્યારે અહીંયા નીકળી ત્યારે આ 3 પરપ્રાંતિ યુવાનો અહીંયા બેઠા હતા અને તેઓએ યુવતી પર હુમલો કરી દીધો, જેમાં યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તાબડતોડ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેનું ઓપરેશન થયું છે અને હાલ તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। પરંતુ આ ઘટના બન્યા બાદ પોલીસ છે તે હરકતમાં આવી છે। કોસંબા અને પાલોદ પોલીસ છે તે દોડતી થઈ છે। ડીવાયએસપી खुद दौड़ी आव्या छे ने तपासनो धमधमाट शरू थयो छे। पण सवाल ए थाय छे के आ मोबाइल स्नेचिंगनी घटना छे के कईक बीजी घटना ए तपासनो विषय छे। परंतु आजे पण युवती छे ते गंभीर हालतमां होस्पिટલમાં जिंदगी अने मौतनी लड़ाई लड़ी रही छे। किरण सुजैल, प्रदेश 24, सूरत।